વિદ્યાર્થી મિત્રો, મહાત્માના માર્ગ પર 2 પાઠ 10 ધોરણ 8 બીજું સત્ર. હવે મહાત્માના માર્ગ પર 2 એની અંદર સવિનય પહેલું છે સવિનય કાનૂનભંગની ચળવળ. એમાં 1930 તો કે પૂર્ણ સ્વરાજ એમ મળવાનું ન હતું. આ માટે લોકોએ લડાઈમાં ઉતરવું પડશે. અમદાવાદમાં મળેલી કોંગ્રેસની કારોબારી સમિતિએ પૂર્ણ સ્વરાજની પ્રાપ્તિ માટે સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ કરવાનો અધિકાર ગાંધીજીને આપ્યો. આ લડતમાં સરકારના અયોગ્ય કાયદાનો વિનયપૂર્વક ભંગ કરવાનો હતો. બરાબર છે? તો ચલો, સવિનય કાનૂનભંગની ચળવળ એટલે કઈ સાલ? 1930. એટલે કે પૂર્ણ સ્વરાજ્ય એટલે કે પૂરેપૂરું સ્વરાજ્ય એટલે કે આઝાદી આપણને એમ મળવાની નથી. એટલે લોકોએ શામાં ઉતરવું પડે એમ હતું? તો કે લડાઈમાં. અમદાવાદમાં કોંગ્રેસની કઈ સમિતિ એટલે કે કારોબારી સમિતિ તો કે પૂર્ણ સ્વરાજ્યની પ્રાપ્તિ માટે સવિનય કાનૂનભંગની ચળવળ એ શરૂ કરવા માટે અધિકાર કોને આપ્યો? તો કે ગાંધીજીનો. અને એ લડતમાં અયોગ્ય કાયદો એને વિનયપૂર્વક ભંગ કરવાનો હતો. હવે છે દાંડીકૂચ. દાંડીકૂચ કઈ સાલમાં? તો કે 1930. તો કે ઈસવીસન 1930માં ગાંધીજીએ જાહેર કર્યું કે મીઠાનો કાયદો તોડવા માટે તે યાત્રા કાઢશે. આ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ પર સરકારનો એકાધિકાર હતો. મહાત્મા ગાંધીજી અને અન્ય રાષ્ટ્રવાદીઓનું માનવું કે મીઠા પર વેરો લેવો તે પાપ છે, કારણ કે તે આપણા ભોજનનો જરૂરી ભાગ છે. ગાંધીજીએ મીઠાનો અન્યાયી કાયદો તોડવા અમદાવાદના સાબરમતી આશ્રમથી પોતાના 78 સાથીઓ સાથે 12મી માર્ચ 1930ના દિવસે સવારે દાંડીકૂચની શરૂઆત કરી. બરાબર છે? તો મીઠાનો કાયદો તોડવા માટે યાત્રા ક્યારે કાઢવાનું નક્કી કર્યું, જાહેર કર્યું? તો ઈસવીસન 1930માં. હવે મીઠાના ઉત્પાદન પર કોનો અધિકાર હતો? તો કે સરકારનો. અને એના ઉપર શું લેતા હતા? કર. કર એટલે આપણે તમે વેરો ભરો છો, ઘર વેરો, જમીન વેરો, પાણી વેરો, એવો વેરો ભરો છો, મીઠા પર પણ વેરો લેવાનો. તો ગાંધીજી એવું માનતા કે વેરો લેવો, મીઠા પર વેરો લેવો શું છે? પાપ. કારણ કે તો કે આપણા એ ભોજનનો ભાગ છે, એને વગર ચાલી શકે એમ નથી. તો ગાંધીજીએ મીઠાના અન્યાયી કાયદાને તોડવા માટે અમદાવાદના કયા આશ્રમથી શરૂઆત કરી? તો કે સાબરમતી આશ્રમ. કેટલા સાથીઓ? તો 78. અને ક્યારે? તો કે 12મી માર્ચ 1930ના દિવસે સવારે દાંડીકૂચની શરૂઆત કરી. હવે કૂચના આ દાંડીકૂચનો પથ છે નકશામાં. તો કે કૂચના માર્ગ પરના ગામોમાં સભાઓ થતી. ગાંધીજી લોકોને મીઠાના કાયદાનો સવિનય ભંગ સમજાવી નવી રીતે સ્વરાજ્ય લડત અને સત્યાગ્રહનું મહત્વ સમજાવતા. 5 એપ્રિલ 1930ના દિવસે તેઓ દાંડી પહોંચ્યા. બીજા દિવસે સવારે 6 એપ્રિલના રોજ દરિયા કિનારે વિખરાયેલું મીઠું એકઠું કરી મુઠ્ઠી મીઠું લઈ કાયદાનો ભંગ કર્યો. આ આંદોલનમાં ખેડૂતો, આદિવાસીઓ અને સ્ત્રીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો. સરકારે શાંતિપૂર્ણ સત્યાગ્રહીઓ પર દમનનો કોરડો વીંજવા માંડ્યો. હજારો સત્યાગ્રહીઓની ધરપકડ કરવામાં આવી. બરાબર છે? ચલો, હવે કૂચના માર્ગ પર ગામોમાં શું કરવામાં આવતું? તો કે સભાઓ થતી અને લોકોને મીઠાના કાયદાનો સવિનય ભંગ કરવા માટે શું કરવામાં આવતા હતા? સમજાવવામાં આવતા અને સ્વરાજ્યની લડત અને સત્યાગ્રહનું મહત્વ સમજાવતા. ગાંધીજી અને તેમના સાથીઓ દાંડી ક્યારે પહોંચ્યા? તો કે 5 એપ્રિલ 1930ના દિવસે. અને બીજા દિવસે સવારે 6 એપ્રિલના રોજ એમને વિખરાયેલું મીઠું એકઠું કર્યું અને હાથમાં મુઠ્ઠી મીઠું લીધું અને કાયદાનો ભંગ કર્યો. આ આંદોલનમાં કોને કોને ભાગ લીધો? તો કે ખેડૂતો, આદિવાસીઓ અને સ્ત્રીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો. બરાબર છે? હવે સરકારે આ જે સત્યાગ્રહીઓ હતી એના ઉપર દમન કર્યો.
એટલે કે એના પર જુલ્મ કર્યો અને સત્યાગ્રહોની શું કરવામાં આવી? ધરપકડ કરવામાં આવી. હવે આ બાજુનું ચિત્ર છે મહાત્મા ગાંધીજી અને સરોજિની નાયડુ. સરોજિની નાયડુને આપણને ભારતની બુલબુલ કહેવામાં આવતા અને પેરિસ 1931. આ ચિત્ર ક્યાંનું છે? પેરિસનું. અને કઈ સાલનું છે? 1931નું. હવે છે ગોળમેજી પરિષદો. તો કે ભારતને કેવા પ્રકારનું બંધારણ આપવું તથા સુધારાઓ કરવા તેની ચર્ચા કરવા માટે બ્રિટિશ સરકારે ગોળમેજી પરિષદો બોલાવી. પહેલી જ પરિષદ લંડનમાં મળી. ગોળમેજી પરિષદ એટલે કે ગોળ ટેબલ ઉપર ગોઠવવામાં આવતા અને એમાં ખુરશીઓ મૂકી અને બધા બેસતા અને બીજા જુદા જુદા દેશના સભ્યો ત્યાં આવતા. અને પહેલી પરિષદ ક્યાં મળી હતી? લંડનમાં. અને તેમાં કોંગ્રેસે ગેરહાજરી આપી હતી. એ વખતે કોંગ્રેસે હાજરી આપી નહોતી. આપણે પહેલા સત્રમાં જોઈ ગયા કે કોંગ્રેસની સ્થાપના ઈસવીસન 1885માં થઈ હતી. બરાબર છે. એમાં કોને કરી? તો કે એઓ હ્યુમે કરી હતી. હવે અંગ્રેજ અધિકારી, નિવૃત્ત લશ્કરી અધિકારી હતા, એમને કરી હતી. હવે આ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ, એ બધા કોંગ્રેસના સભ્યો હતા. એની અંદર કોંગ્રેસની ગેરહાજરી એટલે કે એક પણ સભ્ય ત્યાં ગયો હતો નહીં. હવે 1931માં લંડનમાં બીજી ગોળમેજી પરિષદ બોલાવવામાં આવી, જેમાં કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંધીજીએ હાજરી આપી. જુદી જુદી કોમના પ્રતિનિધિઓએ બંધારણના ઘડતરની ચર્ચા વખતે પોતાની કોમ માટે અલગ મતદાર મંડળની માંગણી કરી. આથી ગાંધીજી નિરાશ થયા, કારણ કે તેનાથી તો ભારત અનેક ટુકડાઓમાં વહેંચાઈ જતો હતો. હવે જુદી જુદી કોમ એટલે કે જુદી જુદી જાતિના જે પ્રતિનિધિઓ હતા એને બંધારણની ઘડતરની ચર્ચા કરવા એ વખતે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાન મંડળની માંગણી કરી. એટલે અલગ અલગ મતદાન મંડળ કરે એટલે જે છે એમાં ભારત અનેક ટુકડાઓમાં વહેંચાઈ જાય. જુદી જુદી કોમના પ્રતિનિધિઓ વચ્ચે સમાધાન ન થવાથી પરિષદ નિષ્ફળ ગઈ. બરાબર છે. ચલો, ગોળમેજી પરિષદ. પહેલી પરિષદમાં કોંગ્રેસે શું આપ્યું? હાજરી આપી હતી કે નહીં? તો કે નહીં, તો ગેરહાજરી હતી. તો પહેલી પરિષદ ક્યાં મળી હતી? લંડનમાં. અને બીજી ગોળમેજી પરિષદ એ પણ લંડનમાં. ક્યારે? 1931માં. અને તેમાં કોંગ્રેસના ફક્ત ને ફક્ત એક જ પ્રતિનિધિ કોને હાજરી આપી હતી? તો ગાંધીજી. તો બંધારણની ચર્ચાની ઘડતર વખતે એમને શું માગણી કરી? પ્રતિનિધિઓએ શું માગણી કરી? તો કે અલગ મતદાન મંડળની માગણી કરી. એટલે ગાંધીજી નિરાશ થઈ ગયા. કેમ? તો કે તેનાથી ભારત અનેક ટુકડાઓમાં વહેંચાઈ જતું હતું. બરાબર છે. એટલે આ જુદી જુદી કોમના પ્રતિનિધિઓ વચ્ચે સમાધાન થયું નહીં અને આ પરિષદ નિષ્ફળ ગઈ. હવે આગળ જોઈશું. હવે છે 1935નો હિન્દ સરકારનો કાયદો. હવે રાજેન્દ્ર પ્રસાદ છે, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, આપણા સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ. 1935ના હિન્દ સરકારના કાયદા દ્વારા હિન્દમાં બંધારણીય સુધારાઓનો બીજો તબક્કો શરૂ થયો. હિન્દની રાષ્ટ્રીય અપેક્ષાઓ કરતાં તે ઘણો જ ઓછો હતો. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના મતે 1935ના કહેવાતા સમવાયતંત્રના ધારામાં સાચું પ્રાંતિક સ્વરાજ્ય પ્રજાને કે પ્રધાનોને નહીં પરંતુ ગવર્નરોને આપ્યું હતું. આ કાયદા અન્વયે ચૂંટણીઓ થઈ. ગાંધીજીએ સૂચવ્યું કે 1935ના બંધારણ પ્રમાણે આપેલી ખાસ સત્તાઓ અને હક ગવર્નરો વાપરે નહીં અને પ્રધાનમંડળની સલાહ મુજબ વર્તમાની તેઓ બાહેંધરી આપે તો કોંગ્રેસ પ્રધાનમંડળની રચના કરશે. આ અંગે વાઇસરોય અને હિન્દી વજીરે સ્પષ્ટતા કરી. તેથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે પ્રધાનમંડળની રચના કરી. પ્રાંતીય સ્વરાજનો આ પ્રયોગ લગભગ 2.25 વર્ષ ચાલ્યો. 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. ત્યારે હિન્દને પૂછ્યા વગર જ બ્રિટિશ સરકારે આ યુદ્ધમાં હિન્દને જોડી દીધું. પરિણામે તેના વિરોધમાં પ્રધાનમંડળોએ રાજીનામા આપ્યા. બરાબર છે. તો 1935ના હિન્દ સરકારના કાયદા દ્વારા હિન્દમાં બંધારણીય સુધારણનો કયો તબક્કો ચાલુ થયો? બીજો. બરાબર છે. તો હિન્દની રાષ્ટ્રીય અપેક્ષાઓ કરતાં તે ઘણો જ ઓછો હતો.
હવે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના મતે 1935ના કહેવાતા સમવાય તંત્રના ધારામાં કોને મહત્વ આપવામાં આવ્યું હતું? તો કે સ્વરાજ પ્રજાના પ્રધાનોને નહીં પરંતુ ગવર્નરોને આપ્યું હતું. હવે આ કાયદા અન્વયે ચૂંટણીઓ થઈ અને ગાંધીજીએ શું સૂચવ્યું કે 1935ના બંધારણ પ્રમાણે આપેલી ખાસ સત્તાઓ અને હક ગવર્નરો વાપરે નહીં અને પ્રધાનમંડળની સલાહ મુજબ વર્તમાની તેઓ બાહેધરી આપે તો કોંગ્રેસ પ્રધાનમંડળની રચના કરશે. હવે આ અંગે મુસ્લિમ લીગે પ્રધાનમંડળ, કોંગ્રેસ અને મુસ્લિમ લીગ એ બંને પ્રધાનમંડળની રચના કરી અને આ પ્રાંતીય સ્વરાજનો પ્રયોગ કેટલા વર્ષ ચાલ્યો? તો કે 2 વર્ષ ચાલ્યો. હવે બીજું વિશ્વયુદ્ધ ક્યારે થયું? તો કે 1939માં. હવે 1939માં જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે હિન્દને પૂછ્યા વગર જ યુદ્ધમાં હિન્દને જોડી અને એની વિરુદ્ધમાં કોને રાજીનામા આપ્યા? પ્રધાનમંડળોએ રાજીનામા આપી દીધા. હવે છે પાકિસ્તાનની માગણી 1940. તો બાજુના ચિત્રમાં છે મૌલાના આઝાદ અને ગાંધીજી સેવાગ્રામમાં. પહેલું ચિત્ર જે દેખાય છે એ મૌલાના આઝાદ છે અને પેલા છેલ્લે દેખાય છે ગાંધીજી છે. એની બાજુમાં જે બેઠેલા છે એ સરદાર વલ્લભભાઈ પટેલ છે. તો 1942 મૌલાના આઝાદનો જન્મ મક્કામાં થયો હતો. ઘણી બધી ભાષાઓના જાણકાર આઝાદ ઇસ્લામના વિદ્વાન અને બધા ધર્મોની એકતાના હિમાયતી હતા. ગાંધીવાદી આંદોલનમાં હંમેશા સક્રિય રહેતા હતા. હવે પાકિસ્તાનની માંગણી ક્યારે કરવામાં આવી? 1940માં. પહેલાં આપણા ભારતની અંદર જ પાકિસ્તાન હતું, એક દેશ આખો જ હતો, પણ 1940ની અંદર પાકિસ્તાનની માંગણી કરવામાં આવી. તો કે મોહમ્મદ ઇકબાલ અને ચૌધરી રહેમત અલી જેવા મુસ્લિમ નેતાઓ પ્રચાર કરતા હતા કે હિન્દુઓ અને મુસ્લિમો 2 અલગ પ્રકારની રાષ્ટ્રીયતા ધરાવે છે, માટે તેઓને 2 અલગ રાજ્યોમાં વહેંચવામાં આવે. માર્ચ 1940માં લાહોરમાં મળેલ મુસ્લિમ લીગના અધિવેશનમાં મુસ્લિમોની બહુમતી ધરાવતા પ્રદેશોના બનેલા સ્વતંત્ર રાષ્ટ્ર પાકિસ્તાનની માંગણીનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. કઈ અધિવેશનમાં? લાહોર. અને કયો અધિવેશન? મુસ્લિમ લીગનું અધિવેશન. અને ક્યારે? 1940. હવે કઈ અલગ પાકિસ્તાનની માંગણીનો ઠરાવ કરવામાં આવ્યો અને કયા 2 નેતાઓ પ્રચાર કરતા હતા? હિન્દુ અને મુસ્લિમો 2 અલગ પ્રકારની રાષ્ટ્રીયતા ધરાવે છે, તો મોહમ્મદ ઇકબાલ અને ચૌધરી રહેમત અલી. ત્યારબાદ લીગે એટલે કે મુસ્લિમ લીગે પાકિસ્તાનની રચનાને પોતાનું મુખ્ય ધ્યેય બનાવ્યું. હવે છે વ્યક્તિગત સત્યાગ્રહ. વ્યક્તિગત સત્યાગ્રહ વિનોબા ભાવે. હવે વિનોબા ભાવે પહેલેથી જ રચનાત્મક કાર્ય કરતા હતા. સત્યાગ્રહી તરીકેના ઉચ્ચ ધોરણો માટે ગાંધીજીને તેમનામાં શ્રદ્ધા હતી. વ્યક્તિગત સત્યાગ્રહ એટલે શું? તો કે બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું, તેથી સરકારને વધારે મૂંઝવણમાં ન મૂકવા ગાંધીજીએ સામૂહિક સત્યાગ્રહના બદલે વ્યક્તિગત સત્યાગ્રહનો આરંભ કર્યો. વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ વિનોબા ભાવેની પસંદગી કરી. 1940ના રોજ વધુ નજીક પવનાર ગામે વિનોબાએ યુદ્ધ વિરોધી ભાષણ આપીને સત્યાગ્રહની શરૂઆત કરી. 5મા દિવસે સરકાર દ્વારા તેમની ધરપકડ કરીને તેમને 3 માસની સજા કરવામાં આવી. બરાબર છે. ચલો, ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહનો આરંભ કેમ કર્યો? તો કે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું, તેથી સરકારને વધારે મૂંઝવણમાં ન મૂકવા ગાંધીજીએ સામૂહિક સત્યાગ્રહના બદલે વ્યક્તિગત સત્યાગ્રહનો આરંભ કર્યો. તો વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી? તો કે વિનોબા ભાવેની. હવે વિનોબા ભાવે સત્યાગ્રહની શરૂઆત કેવી રીતે કરી? તો કે 1940ના રોજ વધુ નજીક પવનાર ગામે વિનોબાએ યુદ્ધ વિરોધી ભાષણ આપીને સત્યાગ્રહની શરૂઆત કરી.
અને 5મા દિવસે એમની શું કરવામાં આવી? ધરપકડ. અને કેટલા માસની? તો કે 3 માસની સજા કરવામાં આવી. હવે છે આટલું જાણો તો કે ક્રિપ્સ મિશન 1942. તો હિંદને મનાવી લેવા બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે સર સ્ટેફર્ડ ક્રિપ્સને નવી દરખાસ્તનો સાથે હિંદ મોકલ્યો. ક્રિપ્સ મિશનની ભલામણોમાં હિંદને વહેલું સ્વશાસન આપવાની અને નવા હિંદ સંઘની રચના કરવાની હતી, પરંતુ હિંદને સ્વાયત્તતા ક્યારે આપવામાં આવશે તેની કોઈ વાતનો ઉલ્લેખ ન હતો. વળી અલગ પાકિસ્તાનની વાતને પણ આ ભલામણો પોષતી હતી. આથી કોંગ્રેસે તેનો સ્પષ્ટ વિરોધ કર્યો. પરિણામે ચર્ચિલે આ દરખાસ્તને પાછી ખેંચી લીધી. હવે આ ક્રિપ્સ મિશન 1942. હવે આપણે જોઈશું હિંદ છોડો આંદોલન 1942. તો કે બીજા વિશ્વયુદ્ધ પછી મહાત્મા ગાંધીજીએ અંગ્રેજો વિરુદ્ધ આંદોલનનો એક નવો અધ્યાય શરૂ કર્યો. તેમણે અંગ્રેજોને ચેતવણી આપી કે તે તાત્કાલિક ભારત છોડી દે. ગાંધીજીએ ભારતીય જનતાને આદેશ કર્યો કે તેઓ કરેંગે યા મરેંગેના સિદ્ધાંત પર અંગ્રેજ વિરોધી અહિંસાથી સંઘર્ષ કરે. મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં 8મી ઓગસ્ટ 1942ની રાત્રે હિંદ છોડો નામથી ઓળખાતો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો. ગાંધીજી અને અન્ય નેતાઓની તરત જ 9મી ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી, જેનાથી લડત વધારે ઉગ્ર અને વ્યાપક બની. બરાબર છે? ચલો, હવે અંગ્રેજોને ગાંધીજીએ કઈ ચેતવણી આપી? તો કે તાત્કાલિક ભારત છોડી દે. ગાંધીજીએ ભારતીય જનતાને કયો આદેશ કર્યો? તો કે કરેંગે યા મરેંગે. હવે મહાસમિતિની બેઠક, જો આ પ્રશ્ન ખાસ પૂછાય છે કે મહાસમિતિની બેઠક હિંદ છોડો આંદોલનમાં મહાસમિતિની બેઠક ક્યારે મળી? તો 8 ઓગસ્ટ 1942ની રાત્રે, અને હિંદ છોડો નામથી ઓળખાતો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો. હવે ગાંધીજી અને અન્ય નેતાઓની ધરપકડ ક્યારે કરવામાં આવી? તો કે 9મી ઓગસ્ટ. એટલે લડત કેવી બની? વધારે ઉગ્ર બની. હવે છે સમગ્ર ભારતમાં સભાઓ, સરઘસો અને દેખાવો સામાન્ય બન્યા. ખેડૂતો અને યુવાનો આ આંદોલનમાં મોટી સંખ્યામાં જોડાયા. દેશભરમાં સરકારી મકાનો અને તાર ટેલિફોન માધ્યમ પર હુમલા થયા. સરકારે સામૂહિક ધરપકડ, જપ્તી અને જેલ જેવી દમનની બધી રીતો અજમાવી. આશરે 1 લાખથી વધારે લોકોને જેલમાં પૂર્યા. 1000 લોકો પોલીસની ગોળીઓથી માર્યા ગયા. પરંતુ અંતે આંદોલનથી સરકારને ખાતરી થઈ ગઈ કે હવે વધારે સમય તેઓ ભારતની પ્રજા પર શાસન કરી શકવાના નથી. બરાબર છે? તો સમગ્ર ભારતમાં કયા કયા કાર્યક્રમો કરવામાં આવ્યા હિંદ છોડો આંદોલનના વિરુદ્ધમાં? એટલે સરકાર, અંગ્રેજ સરકારની વિરુદ્ધમાં. તો કે સભાઓ, સરઘસો અને દેખાવો. એમાં કોને કોને ભાગ લીધો? તો કે ખેડૂતો અને યુવાનો. અને શાના પર હુમલા કરવામાં આવ્યા? તો કે સરકારી મકાનો અને તાર ટેલિફોન માધ્યમો પર. હવે સરકારે કઈ નીતિ અપનાવી, રીતો અપનાવી? તો કે સામૂહિક ધરપકડ, જપ્તી અને જેલ જેવી દમનની નીતિઓ અપનાવી. કેટલા લોકોને જેલમાં પૂર્યા? તો કે 1 લાખથી વધારે. અને ગોળીઓથી કેટલા મરી ગયા? 1000 લોકો. બરાબર છે? હવે આ આંદોલનથી અંગ્રેજ સરકારને કઈ ખાતરી થઈ ગઈ? તે કે હવે વધારે સમય તેઓ ભારતની પ્રજા પર શાસન કરી શકવાના નથી. હવે કેબિનેટ મિશન યોજના 1946. તો કે બ્રિટનના નવા વરાયેલા વડાપ્રધાન એટલીએ હિંદને સ્વશાસન આપવાની જાહેરાત કરી. તેના અનુસંધાને બ્રિટિશ પ્રધાનમંડળના 3 આગેવાનોનું પ્રતિનિધિમંડળ ભારત આવ્યું. તેમણે રજૂ કરેલ યોજના કેબિનેટ મિશન યોજના કહેવાય છે. તેમણે હિંદના અગ્રીમ હરોળના
નેતાઓ સાથે બેઠકો યોજીને નીચેની મુજબની દરખાસ્તો, તો કે અખિલ હિન્દ સમવાય તંત્રની સ્થાપના કરવી, સમગ્ર હિન્દના પ્રાંતોને કુલ 3 જૂથોમાં વહેંચવા, હિન્દને પોતાનું નવું અને મૌલિક બંધારણ ઘડવાની છૂટ આપવી, બંધારણ ઘડાય ત્યાં સુધી વચગાળાની સરકાર રચવી. બરાબર છે. હવે જ્યારે કેબિનેટ મિશન યોજના બ્રિટનમાં નવા નિમાયેલા વડાપ્રધાન કોણ હતું? તો કે એટલી, એને હિન્દને સ્વશાસન આપવાની જાહેરાત કરી. હવે કેટલા આગેવાનોનું પ્રતિનિધિ મંડળ ભારતમાં આવ્યું? તો કે 3. એને જે યોજના રજૂ કરી એને કયું મિશન કહેવામાં આવે છે? કેબિનેટ મિશન. એની અંદર કઈ કઈ દરખાસ્તો હતી? તો કે અખિલ હિન્દ સમવાય તંત્રની સ્થાપના કરવી, સમગ્ર હિન્દના પ્રાંતોને કુલ 3 જૂથોમાં વહેંચવા, હિન્દને પોતાનું નવું અને મૌલિક બંધારણ ઘડવાની છૂટ આપવી, બંધારણ ઘડાય ત્યાં સુધી વચગાળાની સરકાર રચવી. હવે આ પછી યોજાયેલ ચૂંટણીઓમાં કોંગ્રેસે સારો દેખાવ કરીને જવાહરલાલ નહેરુની આગેવાનીમાં વચગાળાની સરકાર રચી. પોતાના પક્ષને મળેલા નબળા પ્રતિસાદથી અકળાઈને મુસ્લિમ લીગે સીધા પગલાં લઈ 16 ઓગસ્ટ 1946 ઉજવ્યું. ક્યારે? તો કે 16 ઓગસ્ટ. તેના કારણે દેશભરમાં કોમી તંગદિલી ફેલાઈ અને ઠેર ઠેર કોમી હુલ્લડો ફાટી નીકળ્યા. જો કે અલગ પાકિસ્તાનની રચના સુધી મુસ્લિમ લીગે નાના મોટા વિદ્રોહ સાથે આ સરકારમાં સ્થાન જાળવી રાખ્યું. બરાબર. તો વચગાળાની સરકારની રચના કોની આગેવાની હેઠળ રચાઈ? તો કે જવાહરલાલ નહેરુ. તો મુસ્લિમ લીગના પક્ષને એનો નબળો પ્રતિસાદ મળ્યો એટલે મુસ્લિમ લીગે કયા દિવસ ઉજવ્યો? તો સીધા પગલા દિન. ક્યારે? તો કે 16 ઓગસ્ટ 1946. અને તેના કારણે દેશભરમાં શું થયું? તો કે કોમી તંગદિલી ફેલાઈ અને ઠેર ઠેર કોમી હુલ્લડો ફાટી નીકળ્યા. બરાબર. અને જ્યાં સુધી અલગ પાકિસ્તાનની રચના થઈ ત્યાં સુધી મુસ્લિમ લીગે નાના મોટા વિદ્રોહો કર્યા અને સરકારમાં સ્થાન જાળવી રાખ્યું. હવે વડાપ્રધાન એટલીની હિન્દ છોડવાની જાહેરાત ફેબ્રુઆરી 1947. તો કે નવી વચગાળાની સરકારમાં લીગે જે વલણ અપનાવ્યું તેનાથી કોમી એખલાસ જોખમાયું. આવા કટોકટીના સમયે બ્રિટિશ વડાપ્રધાન એટલીએ 20 ફેબ્રુઆરી 1947ના રોજ બ્રિટિશ પાર્લામેન્ટમાં જાહેરાત કરી કે બ્રિટિશ સરકારના મોડામાં મોડું જૂન 1948 સુધીમાં જવાબદાર હિન્દીઓના હાથમાં સમગ્ર રાજ્ય વહીવટ સોંપી ભારત છોડી ચાલ્યા જવાનો ઈરાદો છે. આ જાહેરાતને લીધે મહાત્મા ગાંધી સહિતના લગભગ તમામ હિન્દી નેતાઓ અને લોકોએ ઉત્સાહ વધી જવા પામ્યો. ગાંધીજીએ તો આ જાહેરાતને બ્રિટિશરોનું સૌથી ઉમદા કૃત્ય કહીને આવકારી. હવે નવી વચગાળાની રાહતમાં સરકારે લીગે જે વલણ અપનાવ્યું તેનાથી કયું એખલાસ જોખમાયું? તો કે કોમી. હવે કટોકટી સમયે બ્રિટિશ વડાપ્રધાન એટલીએ ક્યારે જાહેરાત કરી? તો કે 20 ફેબ્રુઆરી 1947. કઈ જાહેરાત કરી? તો કે બ્રિટિશ સરકારના મોડામાં મોડું જૂન 1948 સુધીમાં જવાબદાર હિન્દીઓના હાથમાં સમગ્ર રાજ્ય વહીવટ સોંપી ભારત છોડી ચાલ્યા જવાનો ઈરાદો છે. તો આ કાર્ય બ્રિટિશરોનું સૌથી ઉમદા કાર્ય છે એવું કોને કહ્યું? તો કે મહાત્મા ગાંધીએ. હવે મહત્વના ભાગ નંબર 2 એની અંદર એ પાઠની અંદર આ સમગ્ર પાઠ અંદર આવી ગયો. આ વિડીયોની અંદર દાંડીકૂચ, મુસ્લિમ લીગ, ગોળમેજી પરિષદો, હિન્દ છોડો આંદોલન, વ્યક્તિગત સત્યાગ્રહ એ મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરી. તો આ વિડીયો તમારે બરાબર સાંભળવો, સમજવો અને પાઠને સમજવાનો પ્રયત્ન કરવો.